સર આજે આપણે કામ કરીએ છીએ ખેડૂતોમાં, તો એના ઉપરથી તમે લક્ષણો અને કૌશલ્યો વિશે જાણકારી આપી, તો અમે અમારી જાતને ક્યાં બેસાડીએ છીએ એ જાણકારી અમને સરસ રીતે તમે આપી છે. તો અમને આજે ખબર પડી કે કૌશલ્ય અને લાક્ષણિકતા છે વચ્ચે તફાવત શું છે, અને ઘણા એવા ટોપિક છે તેની જાણકારી આજે અમને આ જે ઝૂમની મીટિંગ છે એમાં જાણવા મળેલું છે. આજે આપણે જે વાત કરેલી છે આ મીટિંગમાં, જેથી આપણે એમાં એ ખબર પડે છે કે આપણે ક્યાં પાછા પડીએ છીએ, ક્યાં આપણી ખામી છે, ક્યાં આપણે આપણી જાતને અપડેટ કરી શકીએ છીએ, અને ક્યાં આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ, એ વસ્તુ છે. આજે તો ઘણા નવા નવા વર્ડ્સ પહેલી વાર સાંભળ્યા ને ઘણા એવા વર્ડ્સ હતા જે આમ ખબર હોય કે આનો મતલબ આ થાય છે, પણ અંદર બહુ જાજુ ઇન્ફોર્મેશન નહોતી એવી ખબર પડી, જેમ કે ક્યુરિયોસિટી ને ડિસ્ક્રિમિનેટ આઈ ને, તો એ બધું જાણવા મળ્યું ને શું કહેવાય સેલ્ફ પર્સનાલિટી ને શું કહેવાય પેલા ઓબ્ઝર્વ કરવું પડે આપણે કે આપણે કેવા છીએ, પછી આપણે આપણું શું કહેવાય એન્વાયરમેન્ટ સુધારી શકીએ, એ ખબર પડી. પેલા સેલ્ફ ઇમ્પોર્ટમેન્ટ કરવું પડે. આપણે જે લાક્ષણિકતાઓ અને કુશળતાઓ જે જોઈ ગયા ને એ માત્ર સેમ્પલ હતા, 5 પકડીને મૂક્યા. તો લાક્ષણિકતાઓની યાદી બનાવવા બેસીએ ને તમે ગૂગલમાં સર્ચ કરજો, લગભગ 25-30 લાક્ષણિકતાઓ તમને એ સજેસ્ટ કરશે કે આવી આવી લાક્ષણિકતાઓ હોય. એટલે સર ઓવરઓલ તો આમ જાણવા મળ્યું નવું નવું, ખૂબ ફ્રેન્ડલી, આમ મજા આવે. હા સર, આપણે પેલા તો આખી સ્કિલ કઈ રીતના આપણે ડેવલપ કરવી, બરોબર. પછી જીવનમાં કઈ રીતના આપણે સંઘર્ષો આવે એનો અલગ અલગ રીતે આપણે સામનો કરવો, બરોબર, એ રીતના બધી હતું. સરસ સરસ. સર મને આ મોલામાંથી ઘણું જાણવા મળ્યું, જેમ કે મોબિલાઇઝેશન કેવી રીતે કરવું, સ્કિલ કેવી રીતે વિકસાવવી, ને ઘણા એવા શબ્દ હતા, થોડો મને ખ્યાલ હતો પણ મને વધારે જાણવા મળ્યું. ઓકે, યસ. લાસ્ટ પૂજાબેન કઈ તમારે કેવું છે? સર, આ બધા જે લાક્ષણિકતાઓ વિશે વાત કરી, એ બધી લાક્ષણિકતાઓ આપણામાં છે, પણ આપણને આ પીપીટી થી અમે બધું રિકોલ થયું કે આ રીતે આના સ્પેસિફિક શબ્દો વિશે જાણવા મળ્યું, એટલે જેથી આપણે કોઈને અવેર કરવા હોય કે આ રીતે આપણે પર્સનાલિટી ડેવલપ કરી શકીએ, તો આપણે એ રીતના આ શબ્દોનો યુઝ કરી અને સારી રીતે આપણે કોઈને સમજાવી શકીએ. સરસ સરસ. ઓકે, ગુડ. તો ફરી વાર એક્સરસાઇઝ થઈ એટલે આપણું તાજું થયું થોડુંક, અને બીજું એ કે ટીમની સ્ટ્રેન્થ જાણવા મળી કે કેટલી સ્ટ્રેન્થ છે એક મને. ઓકે, થેન્ક યુ, બાય.